નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આણંદના ઓર શહેરમાં સોના ટેકરીના સ્વર્ગસ્થ પટેલ શ્રી હીરુભાઈ ડાયાભાઈની માસિક પુણ્યતિથિ સમરાંતે તેમના પુત્ર નરેશભાઈના હસ્તે તારીખ 21/3/2024ના દિવસે વોલીબોલ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઓર તથા આજુબાજુના ગામોની કુલ 16 વોલીબોલ ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે। 3 દિવસ ચાલનારી આ સ્પર્ધામાં ખેલાડીઓ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાછળ આવેલ ગ્રાઉન્ડમાં આ સ્પર્ધા સાંજે 8 વાગ્યા બાદ રમાઈ રહી છે। મોટી સંખ્યામાં રમત રસિકો મેચ જોવા માટે આવે છે। વોલીબોલ એ વિશ્વભરમાં રમાતી ખૂબ જ પ્રખ્યાત રમત છે। આ રમત રમવા માટે ખૂબ જ સરળ છે અને તેટલી જ મનોરંજક અને આનંદપ્રદ છે। વોલીબોલ એક રમત છે કે જે 6 ખેલાડીઓની 2 ટીમો વચ્ચે રમાય છે। આ રમતમાં નિપુણતા મેળવવા માટે સખત મહેનત, સમર્પણ અને સહનશક્તિની જરૂર છે। ટીમોએ બોલને નેટ પર આગળ પાછળ પસાર કરવા માટે ફક્ત તેમના હાથનો ઉપયોગ કરીને બોલને બેટ કરવાનો રહેશે। આ રમતનો હેતુ બોલને જમીનને સ્પર્શ કર્યા વિના આગલી ટીમ પર પસાર કરવાનો છે। જે ટીમ બોલને વિરોધીની બાજુની જમીન પર પડવામાં સફળ થાય છે તેને પોઈન્ટ મળે છે। રમતના અંતે સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ટીમ જીતે છે। ધન્યવાદ। અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, ઓર આણંદ। મારજો